हालातों से हारने वाला मत समझना, आज हवा तेरी है कल तूफान हमारा होगा। આ વાત હું નથી કહેતો, રાજકોટના એક સાંસદ કહે છે. નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. કુત્તે ભોંકે હજાર જબ નિકલતા હૈ હાથી બાજાર, આવું પણ એમને જ કહ્યું છે. આ સોશિયલ મીડિયામાં આ પ્રકારની ટિપ્પણી અથવા આ પ્રકારનું લખવાનું કારણ શું હોઈ શકે એ તો રામ મોકરિયા જ જાણે. ભાઈ, સાંસદ રામ મોકરિયા અને રાજકોટ પાલિકાના અધિકારીઓ વચ્ચે ચાલતો જે ગજગરા છે એ હવે કદાચ સપાટીની બહાર એટલે કે લિમિટની બહાર નીકળી રહ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. એક તરફ આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, બીજી તરફ જે સાંસદ છે રામ મોકરિયા તેમને અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચેને જે આક્રોશ છે અથવા જે નારાજગી છે તે હવે ઉછળીને બહાર આવી રહી છે. અને એ પણ જ્યાં ડિસિપ્લિનવાળી કહેવાતી પાર્ટી, સંસ્કારવાળી પાર્ટી એટલે કે RSS તરફમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટી, જ્યાં RSSના મૂળ છે, જ્યાં પાયામાં સંઘના વિચારો છે, જ્યાં સંઘની શરૂઆત છે, એવા રાજકોટ શહેરની અંદર આ પ્રકારનો ગજગરા જોવા મળે ત્યારે ચર્ચા તો થવાની, અને એ ચર્ચા રાજકોટથી ગાંધીનગર સુધી પહોંચવાની, અને ગાંધીનગર સુધી પહોંચે પછી આપણા સુધી તો પહોંચવી જ જોઈએ. તો આ ચર્ચાની પાછળનું કારણ શું છે એ તો ભાઈ ભારતીય જનતા પાર્ટીવાળા અને કોર્પોરેશનના અધિકારીઓ જાણે. પણ અહીંયા એટલું કહીશું કે સંસ્કારવાળી પાર્ટીમાં આ પ્રકારના વિધાનો કોના માટે કોણ બોલી રહ્યું છે એ તો વિચારવું જ રહ્યું. જ્યાં મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણીની તૈયારીઓમાં પડવાની જગ્યાએ સામસામે જ્યારે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે રામભાઈનું આ વાક્ય અથવા રામભાઈનું આ વાકબાણ ક્યાં નિશાના પર જાય છે અને કોને વાગે છે, અને એની અસર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યાં ક્યાં થાય છે. ભાઈ, થવાનું હશે એ તો થશે જ. ત્યાં સુધી આપણે જોવાનું છે. જોતા રહો અને કરો. જય શ્રી રામ.